નવરાત્રી દરમિયાન જો ડ્રગ્સનું સેવન કરીને બહાર નીકળ્યા તો ખેર નથી, કારણ કે અમદાવાદ શહેર પોલીસ દ્વારા હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે। તો લાળના નમૂના લઈને ડ્રગ ડિટેક્શન મશીન દ્વારા સિંધુ ભવન રોડ પર એસઓજીની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું અને જેમાં વાહન ચાલકોને રોકીને તેમની લાળના નમૂના મેળવી અને ડ્રગ ડિટેક્શન મશીનથી ચેકિંગ કરવામાં આવ્યું છે। આ મશીનની વિશેષતા એ છે કે માત્ર 5 મિનિટમાં જ ડ્રગનો રિપોર્ટ આવી જાય છે, જેમાં અલગ અલગ 6 પ્રકારના ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ તેનો પોઝિટિવ કે નેગેટિવ રિપોર્ટ આવી જશે। નવરાત્રિની ઉજવણીની સાથે સાથે નશા કરતા જે લોકો છે તેણે સાવચેત થવાની જરૂર છે, કારણ કે જે પ્રમાણે ત્યાં રસ્તા પર આપણે એસઓજીના જે અધિકારીઓ કર્મચારીઓ જે દેખાઈ રહ્યા છે તે આ રીતે ગમે ત્યારે કંઈ પણ જગ્યા ઉપર ડ્રાઈવ કરવાના છે અને ડ્રાઈવ કરવા પાછળનું કારણ એ છે કે ડ્રગ્સનું દૂષણ જે દિવસે ને દિવસે વધ્યું છે, આ ડ્રગ્સના દૂષણને નાથવા માટેની જે ડ્રાઈવ છે, સ્પેશિયલ ડ્રાઈવ તે કરવામાં આવી છે। એક સ્પેશિયલ પ્રકારનું જે ડિવાઇસ છે જે રાખવામાં આવ્યું છે અને સાથે સાથે શંકાસ્પદ લોકો જે છે તેમણે ડ્રગ્સ લીધો છે કેમ તે અંગેની જે તપાસ છે તે આ ડિવાઇસ દ્વારા કરવામાં આવે છે। પરિણામ પણ ફટાફટ મળી જતું હોય છે। દેશે સેવા આપણી સાથે સર, જે પ્રમાણે અલગ પ્રકારની ડ્રાઈવ અને ખાસ કરીને ડ્રગ્સનું દૂષણ દિવસે વધી રહ્યું યુવાઓમાં, ખાસ કરીને આના માટેની ડ્રાઈવ અને શું આ ડિવાઇસને શું કહેવાય છે? ડ્રગ ડિટેક્ટિવ ડિવાઇસ છે, જેનાથી જે તે વ્યક્તિની મોઢાની લાળ એમાં લઈ અને મશીનમાં નાખવામાં આવે છે। મશીન 5 મિનિટમાં એમાં પોઝિટિવ છે કે નેગેટિવ એનું રિઝલ્ટ આપી દેતી હોય છે। બાદમાં જે કાર્યવાહી થતી હોય, કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે કોઈ વધારે પકડાય તો કેવી રીતે આપણે એને કામગીરી આગળ વધારીએ? પોઝિટિવ આવે તો એની વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે। અને આ ડ્રાઈવ છે ખાસ કરીને નશો કરતા લોકો માટે સાવચેતી અને યુવાઓને બચાવવા માટેનો પ્રયાસ, અપીલ આપણી શું છે? યુવાધન જે ડ્રગ્સના રવાડે ચડી ગયું છે એ એમાંથી છુટકારો મેળવે અને ગુનાઓ ઘટે, એના ઉપર અંકુશ આવે એ માટેની શહેર પોલીસની આ ડ્રાઈવ છે। એટલે કે સ્પેશિયલ ડ્રાઈવ છે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવી છે। તમામ જે અધિકારીઓ છે આ રીતે રસ્તા પર ગમે ત્યારે ઊભા રહેશે અને આ જે કીટ જે રાખવામાં આવી છે તેના દ્વારા ચકાસણી કરશે, પરંતુ જો તમે ડ્રગ્સ લેશો તો કોઈ પણ રીતે તમને છોડવામાં નહીં આવે। કેમેરામેન કૃણાલ રાણા સાથે મેહુલ દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।